અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણા ઊંઝા હાઈવે પર ફેક્ટરીમાં આગ હવે કાબૂમાં 4.5 કલાકની જહેમતે 90% કાબૂમાં 6 ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે। ઊંઝા, પાટણ, વિસનગર, ઓએનજીસી, પાલનપુર સહિત 6 જગ્યાના ફાયર ફાઈટરોએ કરી છે જહેમત। વુડન મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી તો આગની ઝપેટમાં બાઇક, ગેરેજ, લાઠી પણ આવી હતી। આગથી બાઇકો બળીને ખાખ થઈ છે તો 4.5 કલાકની જહેમત બાદ 90% આગ કાબૂમાં। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક્સરેની પ્લેટ તૂટી પડી છે। એક્સરેની પ્લેટ ન મળતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવામાં આવ્યો છે। પ્લેટ નહીં હોવાના કારણે એક્સરે પાડીને મોબાઈલમાં આપી રહ્યા છે કોપી। સાદા એક્સરેમાં ફોટા લઈને દર્દીઓને મોબાઈલમાં આપતા હોવાનું સામે આવ્યું। રોજના 100 થી વધુ દર્દીઓ એક્સરે માટે આવે છે એસએસજી હોસ્પિટલ। તો ગુજરાતમાં યુસીસી લાગુ કરવા રચાયેલી કમિટીની યોજાશે પ્રથમ બેઠક। કર્મયોગી ભવનમાં મળશે પ્રથમ બેઠક। કમિટીને યુસીસી લાગુ કરવા સંદર્ભમાં અભ્યાસ માટે અપાયો છે 45 દિવસનો સમય। આજે મળશે યુસીસી કમિટીની પ્રથમ બેઠક। તો આ તરફ બેઠક પહેલા એમએલએ ઇમરાન ખેડાવાલાની માંગ। કમિટી અધ્યક્ષ રંજનાબેનને પત્ર લખ્યો। ખેડાવાલા દરેક ધર્મના અગ્રણી લોકોને કમિટી મળવાની છે। હું મુસ્લિમ એમએલએ, મને પણ આમંત્રણ મળવું જોઈએ। અમારા સૂચનો પણ ધ્યાને લેવા જોઈએ। એમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું। કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ। અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ, પરંતુ અત્યાર સુધી મને ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નથી। એટલે મેં આ પત્રને એક કોપી આપ સૌને મોકલી છે। તો ખેડાના કપડવંજમાં કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી। સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ। સરપંચ કૌશિકભાઈએ ટેબલ પર મૂકેલી બેગ લઈને ગઠિયો ફરાર। તો 29,000 રોકડ, ગ્રામ પંચાયતના લેટરપેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો। સીસીટીવીમાં ગઠિયો બેગની ઉઠાંતરી કરતો કેમેરામાં કેદ થયો। સરપંચ સાથે તલાટી, મંત્રી પણ હતા હાજર। બંનેની નજર ચૂકવીને ગઠિયો ઉઠાવી ગયો રૂપિયા ભરેલી બેગ। સરપંચ કેશ કાઉન્ટર પર ગયા ત્યારે ચોર બેગ ઉઠાવીને થયો ફરાર। તો ફોન પર વાત કરતા તલાટીની નજર ચૂકવીને ચોર બેગ લઈને ભાગ્યો હતો। તો મહેસાણાના ઊંઝામાં લૂંટારુઓ બન્યા છે બેફામ। ફૂલ આપવાના બહાને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધી। ઊંઝામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈને બે ગઠિયા ફરાર। સ્કૂટર પર સવાર બે ગઠિયા સીસીટીવીમાં કેદ થયા છે। અંદાજે 2 લાખની કિંમતના દાગીના તફડાવીને આરોપીઓ ફરાર થયા છે। તો પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે આરોપીઓની શોધખોળ। તો વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી અને સાંઈબાબાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30 હજારની રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા। તો સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો। સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડીને ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે। યુવકે દારૂની બોટલ સાથે રાખીને રીલ બનાવી। રાજા કા રાજા આઈડી પરથી વિડીયો વાયરલ। ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ। તો રાજા કા રાજા આઈડી પરથી આ વિડીયો બનાવવામાં આવ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે। તો દારૂબંધીના લીરે લીરા ઉડાવતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાજકોટનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। યુવકે દારૂની બોટલ સાથે રાખીને રીલ બનાવી હતી। રાજા કા રાજા આઈડી પરથી આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે।